ઉમરછાડી માછીવાડ ખાતે સંત રવિદાસ મહારાજની કળશ યાત્રાનું નાણામંત્રીની ઉપસ્થિતિમાં ભવ્ય આયોજન। સંત રવિદાસે 650 વર્ષ પૂર્વે સમાજમાં સમાનતા અને સમરસતાનો સંદેશો આપ્યો હતો હોવાનું જણાવતા મંત્રી કનુભાઈ દેસાઈ પારડી તાલુકાના ઉમરછાડી માછીવાડ ખાતે સંત રવિદાસ મહારાજની કળશ યાત્રા અને કળશ વિતરણ કાર્યક્રમનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈની ખાસ ઉપસ્થિતિ અને આગેવાની હેઠળ આ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆત ઉમરછાડી માછીવાડ ચોકડી ઉપરથી કરવામાં આવી હતી, જ્યાંથી કળશ યાત્રા નીકળીને લક્ષ્મીનારાયણ મંદિર ખાતે પહોંચી હતી। સ્થાનિક ગ્રામજનો અને પદાધિકારીઓએ મંદિરમાં સંત રવિદાસ મહારાજને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધા સુમન કર્યા હતા। ત્યારબાદ આસપાસના ગામોમાંથી આવેલા પ્રતિનિધિઓને કળશ અર્પણ કરી આગામી દિવસે પોતપોતાના વિસ્તારમાં પુષ્પાંજલિ અને કળશ પૂજન કરવા જણાવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે। સંત રવિદાસજીએ 650 વર્ષ પૂર્વે સમાજમાં સમાનતા અને સમરસતાનો જે સંદેશો આપ્યો હતો, તેને આજે સમગ્ર દેશ તેમની 650મી જન્મ જયંતિ નિમિત્તે યાદ કરી રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં દેશમાં સામાજિક સમરસતા વધારવાના કાર્યો થઈ રહ્યા છે। પારડી તાલુકા ભાજપ મંડળના આયોજન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ પુનિત પટેલ, મહામંત્રી હરીશ પટેલ, મહામંત્રી જિગ્નેશ ઉદવાડિયા, પ્રજ્ઞેશ પટેલ, કિન્નરી પટેલ, તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ હેમલતાબેન ટંડેલ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો, વિવિધ ગામોના સરપંચો તેમજ માછીવાડ અને આસપાસના વિસ્તારના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। जिला पंचायतना सदस्य श्री तालुका पंचायत माता की जय, बोलो संत शिरोमणि श्री रविदास महाराज की जय। रविदास महाराज की જેમણે સમાજને ભાઈચારા તેમજ એકતાનો સંદેશ અપેક્ષાબેન તાલુકા પંચાયત સદસ્ય छोटे सरपंच ने विनती करी सरपंच से आग्रह है भारतीय ग्रामीण में पहले आगे उमरछाड़ी गाम આવી છે ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં આપ સૌએ એ આ યાત્રાનું અને આપણા મંદિર શ્રીનું સ્વાગત કર્યું એ બદલ પારડી તાલુકા ભાજપ આપણે સૌ જાણીએ છીએ કે ભારત દેશ એક વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે। જ્યારે જુદી જુદી ભાષા, જુદા જુદા પ્રાંત, જુદી જુદી જાતિ અને જુદા જુદા ધર્મ હોવા છતાં પણ આપણો દેશ એક એકતાના સાથે બંધાયો છે। એનો એક જ યશ આપણા પૂર્વજોને જાય છે, જેમણે સમાનતા અને એકતા માટે, સમરસતા માટે ઘણા પ્રયત્નો કર્યા અને એમાં સંત રવિદાસજી 650 વર્ષ પૂર્વે એમણે જે સમાનતા અને સમરસતાનું કામ કર્યું એને યાદ કરીને આજે સમગ્ર દેશમાં એમની 650મી જન્મ જયંતિ ઉજવાઈ રહી છે। ત્યારે આજે ઉમરછાડી જિલ્લા પંચાયત દરેક ગામના સરપંચો ને આ કળશનું વિતરણ કરવામાં આવ્યું અને એ કળશ એમના ગામમાં ધામધૂમથી યાત્રાના રૂપે લોકોને જાગૃતિ કેળવીને એનું વિસર્જન કરશે અને આવા અનેક જે સમરસતાના કામો આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજી કરી રહ્યા છે, એમને આપણે અભિનંદન આપીએ અને વંદન। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।